હલો હેલો ભરતભાઈ, હા કાગદડી થી બોલું છું. બોલો ને. ઓલો આપણે કઈ થાય એવું છે ઓલો માછિયાળાનો કેવો માછિયાળા ઓલો? માછાળા વાળો? હા હા ભાઈ, તો હવે ના પાડે છે સમાચાર તમે તમને નતા આપ્યા? તમે આપ્યા હતા પણ હવે પછી પાછું કઈ થાય એવું ખરું એમ? હવે એનો કોન્ટેક્ટ પાછો ખરો થોડો ટાઈમ જવા દે પછી કે કરી પાછું, નકર તાત્કાલિક કરજો નહીં મેળ આવે. એમને આ તમારા વિડીયો નું જોઉં છું, તમે બધા પ્રશ્નના સોલ્વ કરી દો છો, તો મેં કીધું આપણું કઈક થાય એવું હોય તો કરી દો. પણ તમારા ભાઈ જ આવે એમ નથી યાર, હામાળા તો આવે એમ રાજી હોય ને પાછું એમ. તમારા ભાઈ ના પાડે તો પછી કેમ કરવું? ભાઈ એમને આમાં શું છે, મારા છોકરા છે ને એ નાના એની તકલીફ અરે છે. દાદા, તમારા છોકરા નાના છે, તમારા ભાઈ ની જરૂર છે, એને માની જરૂર છે, પણ તમારી ભાઈ આવવા રાજી નથી, મારું એમ કહેવાનું. એ નથી ના પાડે. હા એ ઓલા લોકો ને દબાણ છે, સમજાણું? દબાણ તો આને સમજવું જોઈએ ને કે આયા પેદા કરીને ગઈ ત્યાં થોડું વ્યૂ જવાય યાર, મારા શબ્દ ઉપયોગ કરવા પડે. ના ના એ વાત સાચી તમે. એ માં જનેતા જેને પોતાના પેટમાંથી પેટ ફાડીને કાઢ્યા, એ મૂકીને બીજાના ઘરમાં બેસી ગઈ તો એનાથી નાલાયક બાઈ કઈ કહેવાય યાર? વિચાર તો તમે કરો. હા એ તો બરોબર છે. હા હા, પણ આ ઓલા છોકરાનો પ્રશ્ન છોકરાનો મને તમારી કરતા મને અહીંયા વરાળ છે, મને દુઃખ થાય. હા હા, બસ એ આપણે બીજો કઈ પ્રશ્ન નથી. એની અમે વાત કરી, કોન્ટેક્ટ કર્યો, તમારી બધી મેં દોસ્તારને ફોન કરીને મોકલ્યો. એણે કીધું ભાઈ બાઈ જ ના પાડે. તમારે કેટલા બાળકો છે? મારે 2 છોકરીઓ છે ને 1 છોકરો છે. હા, 3 બાળકો છે. તો 3 બાળકો પોતાના જણેલા 3 બાળકો છે. હા હા, એટલે મેં કીધું ભરતભાઈ ને ફોન કરું એમ, જો કઈ એવું લાગે તો મારે ખુદને આટો મારવા જવું પડશે. થોડોક ટાઈમ ગમે જાવ, મને 2-4 દિવસ ફોન કરજો તો આટો મારી આવી. અરે એને કઈ ગમે એમ કરીને એમાં કઈ બીજું આપણે કઈ થાય નહીં, કેસ બેસ કરવું હોય તો કઈ થાય કે નહીં એમ? લગ્નનો દાવો થાય એમાં? એ તો હાલી જાય ને, મનો કે લાંબો હાલે. હવે લાંબો હાલે ને ભાન તો થાય. કરી નહીં ત્યાં સુધી તો ગણતરીના દિવસો જ રહે. કરવાની શરૂઆત કરી તો આગળ હાલે કામ. હા એ હાશું એમ. હા, એમાં શું છે પરાણે કઈક એને ના પાડે એમ થોડો હાલે ને કે આ છોકરાઓને કોણ હાસે છે એમ? એ તમારી વાત સાચી છે, પણ હવે ભાઈ મૂકીને વહી ગઈ, પોતાના બાળકોને એને પડી નથી. છતાં મેં એની વાત કરી, બીજા વ્યક્તિને સ્પેશિયલ મોકલ્યો. એને કીધું મારે નથી આવી કરવી. અત્યારે એને નવું હોય, બધા ફેરવતા હોય, હરાવતા હોય અને બધું આવું હોય એટલે બધું સારું લાગતું હોય. કેટલા ટાઈમ તમારા મેરેજના કેટલા ટાઈમ થયા હતા? મારે 15 વર્ષ. આનો કોન્ટેક્ટ કેમ થયો? એ તો એ કઈ ખબર નથી પડતી, નકર આપણે કઈક પેલા નો કઈક કાર્યવાહી કરીએ. ભલા માણસ તો આપણી મૂર્ખાઈ કહેવાય ને, કે આપણી ભાઈ ક્યાં જાય છે, શું કરે છે, એમની પાસે ફોન છે, કોમની સાથે વાત કરે, આપણે કઈ 24 કલાક ધ્યાન ન રાખવાનું હોય. પણ જ્યાં સુધી આવી મેટર બની જાય ત્યાં સુધી તમે મને નથી ખબર પડી, તો આપણી જ મૂર્ખાઈ કહેવાય ને થોડીક યાર. હા, પણ આપણે મનો થોડોક વિશ્વાસ મૂક્યો હોય ને, એમ કમાઈ જાય વિશ્વાસ આપણે. વધારે પડતો વિશ્વાસ મૂકી દીધો બસ. હા, વધારે મૂકી દીધો. હા, એવું છે. થોડોક મૂક્યો તો આવું ન બને, તો 3 બાળકો છે ને મા વિના ન થાય. અત્યારે એને મજા લેવા વહી ગઈ છે, તમારા બાળકો હેરાન થાય. હેરાન થાય છે, પૂરેપૂરા હેરાન થાય છે. બીજાઓને જોઈને તો બીજાઓને તકલીફ થાય છે. શું કરવાનું? સાંભળ્યું તો મને દુઃખ થાય છે, પણ મેં એક દોસ્તાર છે મારો ને અંગત મિત્ર, એમને ફોન કર્યો, એમના ઘરે મોકલ્યા, એ બાયારે વાત થઈ, છોકરા વાત થઈ. એને બીજો નંબર બંધ કરી નાખ્યો, તો પણ બીજા મોબાઈલમાં કોન્ટેક્ટ કર્યો. એને ચોખ્ખી ના પડી કે મારે કે નથી આવું. એને ન્યા સુધી કીધું તારા બાળકોનું તો વિચાર, તો એને કીધું મેં બધું વિચારી લીધું છે. એટલે આજથી નફટ બાય મેં ક્યાંય જોઈ નથી કે પોતાના સંતાનો તો વિચાર ને કારણે સંતાનો હાર લઈ ગયું જવું હતું. અને ઓલાને એમ કહ્યું કે મને હાચે છે, બાળકોને હાચે. હા, એવું કરવું હતું ને. હા, અરે છતાંય હું છે ને થોડો ટાઈમ જવા દો, 4-5 દિવસ જવા દો. એવું લાગે ને તો એનો રૂબરૂ પાછો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરું છું, સમજ્યા? એટલે એમાં એવું હતું, અમે કીધું આ ભરતભાઈને હવે કોન્ટેક્ટ કરું. એમાં હું બધું આપણે બધી કોશિશ કરી લીધી, આપણે ત્યાં 2 વાર જઈ આવ્યા બરોબર. હવે ત્યાંથી પરાણે લઈ આવવાનું થાય છે એને ગમે એમ કરીને. પરાણે તો મારી વાત આપણો ગાય ભેંસ હોય તો આપણે દોરી લઈ આવી. હવે કોઈ ગુપ્ત વયની છે ને એને કદાચ મારા અંદાજ પ્રમાણે મૈત્રી કરાર કર્યા હોય, કેમ કે મેરેજ તો ન થાય, રીમેરેજ ન થાય. એટલે મૈત્રી કરાર હારે રહેતી હોય. ઓલો છોકરો કુંવારો છે, પરણેલો? ઈ કુંવારો છે. એમાં શું છે, ઈ રહ્યો ને એને દાટીઓ માર્યા કરે છે. ઈ કે હું દવા પી જાય ને ઓલા લોકોના આમ કરી ન્યા દાટીઓ તમે નહીં મારતા હોવ, દાટીઓ એવું મારે. એવી રીતે કોઈ બાય રે બાય પોલીને આજે એટલે દવા પી જા મારી હામો એમ કે. આપણી આ બુદ્ધિ વગરની છે, આને ઓછું બુદ્ધિ છે અને એવું બધું ભેગું થયું છે એમ.
કાંઈ વાંધો નહીં. એ હવે બે કઈ ચાર ખબર દિવસ નથી ખમી જાવ તો પડતી. અમારે રૂબરૂ એવું લાગે ને તો ઓલા મિત્રને લઈને રૂબરૂ એનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરું છું હો. ગમે એમ કરીને એને કે આવવું જ જોઈએ એમ હાલશે જ નહીં એમ એવું એ કઈ વાત કરો. તો સાચી. હવે એમ તો હું ન કહી શકું કે ભાઈ આવવું જ જોઈએ તારે, કેમ કે એ હા. પોતાના નિર્ણય લેવા માટે ઈ સક્ષમ કહેવાય. તમે સમજ્યા? હા એ તો બરોબર. મારા હા એ તમે તમારા તો કહેવાથી પછી ન ફોર્સ આવે, ન એના કરી. બાળકોને તરસ આવે એટલે આવી જાય. જો સાચી ખાનદાનની છોકરી હોય ને તો આવી ગઈ હોય. પોતાના સંતાનો મેકીને પ્રેમ લીલા માને એ મને યોગ્ય હા. નથી લાગતું. હા એ એમ કે મારો માનો કે મારો ગમે એ પ્રોબ્લેમ છે પણ છોકરા સામે તો જોવું જોઈએ ને એમ. અને હું માછાળા છે ને, હા એ ન્યા જ છે આ માસિયાળા. કાંઈ વાંધો નહીં. મારા દોસ્તાનો ફોન હા. કરી પાછો એનો કોન્ટેક્ટ કરું છું હો. આ કોન્ટેક્ટ કરીને ગમે એમ કરીને એને કહી દે, બાળકો તારા હેરાન થાય છે ને તું વહી જા તો સારું એમ એવું કઈ કરો ને. ના ના, મને રૂબરૂ ચર્ચા થાય ને હું એ જણા શબ્દ કહેવાનો છું ભાઈ. તારા બાળકો આમ તો વિચાર. અને એ એમ કે બાળકો મને આપી દો તો એને થોડા આપવાના હોય. એ એમ કહે છે કે બાળકો મને આપી દો એમ. એ તમને એમ કેવડાવ્યો ને? હા એ કે એને સમાચાર એવા આવ્યા હતા એ કે બાળકો આપી દો, પણ એ લોકો ઓલા લુખા ને આવારા તત્વો છે, દારૂડિયા છે બરોબર. એને મારી દીકરી હું કેમ આપી શકું એને એમ. ના ના, એ તો કાંઈ કોઈ કના હે? બાળકો ન અપાય. કાંઈ વાંધો નહીં. હા. મને છે ને આ બેન હારે એકવાર વાત થઈ જાય તમારી ઘરવાળી હારે, એટલે હું પછી તમને ફોન જ કરી એવું લાગે ને તો બે ચાર દિવસ પછી મને કોલ કરજો. હા એ સારું હાલો હા ફરજ હા.